જય આદિવાસી, જય જોહાર, જય ભારત। આજે અમે સૌ અહીંયા રાજપીપળા સેશન કોર્ટ ખાતે આવ્યા છે। માન્ય ધારાસભ્ય શ્રી જયદરભાઈ વસાવા, તેમના પત્ની સહિત અન્ય બીજા 9 ને આજે સેશન કોર્ટે જે ફોરેસ્ટ ખાતાનો જે કેસ ચાલી રહ્યો હતો, જેમાં આજે તારીખ હતી, એમાં દોષી જાહેર કર્યા છે। ત્યારે ખરેખર આ ન્યાયતંત્ર પર પણ અમને પૂરેપૂરી શંકા સેવાઈ રહી છે। કારણ કે એક બાજુ નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સ્વાયત્ત સત્તા છે, ત્યારે જ્યારે ગઈકાલે જ પૂરી સમિતિઓનું ગઠન થઈ ગયું અને આજે આ રીતના માન્ય ધારાસભ્ય શ્રી જયદરભાઈ વસાવાને તેમની પત્ની સહિત દોષી જાહેર કરાયા છે, ત્યારે હવે ન્યાયતંત્ર પણ સરકારના દાયરામાં રહીને કામ કરી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે। કારણ કે જે લોકોને સત્તાધારી પક્ષ હતા એમનાથી નફરત હતી અને એના પરિણામે જ્યારે સમગ્ર નર્મદા જિલ્લા પંચાયત જ્યારે આમ આદમી પાર્ટીની બની છે, ત્યારે આ મસ્ત મોટું ષડયંત્ર ફરીથી માન્ય ધારાસભ્ય શ્રી જયદરભાઈ વસાવા પર કરાઈ રહ્યું છે। અમે તમામ સમર્થકોને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાહેર કરીએ છીએ કે આવો આપણે સૌ બધા જેમ બને તેમ જલ્દી રાજપીપળા કોર્ટ પાસે આપણે માન્ય ધારાસભ્ય શ્રી જયદરભાઈ વસાવાના સમર્થનમાં ભેગા થઈએ। કારણ કે આ લોકોના મનસૂબા ફરીથી જયદરભાઈને લાંબો સમય સુધી જેલમાં રાખવાના હોય એવું અમને સ્પષ્ટ લાગી રહ્યું છે। તેથી અમે સૌ અહીંયા જયદરભાઈ વસાવાના સમર્થનમાં આવ્યા છે। તમે પણ જયદરભાઈ વસાવાના સમર્થનમાં આવો અને જે આજે સાચી લોકશાહી છે એને બચાવવા માટે જે પ્રજાએ આજે ભાજપનો ભગવો કાઢી અને જયદરભાઈ વસાવા જેવા લોકપ્રિય નેતાઓ પર જે ભરોસો કરીને અહીંયા શાસન આપ્યું છે તે આ લોકોને પૂછતું નથી, એના માટે કંઈક ને કંઈક અંશે આ કંઈક ઊંધું રંધાઈ રહ્યું હોય એવું અમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તો આપ સૌ જયદરભાઈ વસાવાના સમર્થનમાં આપ મોટી સંખ્યામાં રાજપીપળા પધારશો એવી તમામને હું વિનંતી કરું છું। અને મિત્રો, અમને ન્યાય મંદિર પર પણ ઘણો એવો ભરોસો હતો, પણ તમે જુઓ આજે તમે એમને દોષિત જાહેર કર્યા છે અને તમે જુઓ કોર્ટની બહારના દ્રશ્યો કે અહીંયા જે પોલીસ સ્ટાફ અહીંયા એમને બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। એટલે મિત્રો, કંઈક ના કંઈક આ લોકોનું ષડયંત્ર લાગી રહ્યું છે અને તમે જુઓ એમના સમર્થનમાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો ઘણા બધા એવી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે। કેમેરામેન એક વખત અહીંયા બધાને બતાવી દેજો। અને સાથે સાથે જ અમે સમગ્ર આજુબાજુના તમામ લોકોને અમે આગ્રહ કરીએ છીએ કે વહેલી તકે અહીંયા રાજપીપળા ખાતે ન્યાય મંદિરની સામે અમે કોર્ટની બહાર જ ઊભા છે અને તમે પણ વહેલી તકે આપણા ધારાસભ્ય શ્રી જયદરભાઈ વસાવાના સમર્થનમાં તમે આવી પહોંચો એવી અમારી વિનંતી છે। આભાર।